તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 2. તો જોઈએ સવાલ નંબર 2 શું આપેલો છે. તો સવાલ નંબર 2 કંઈક આવો આપેલો છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરોની દૈનિક વેતનનો મધ્યક અહીંયા આપણને શોધવાનો કીધો છે. યોગ્ય રીત એટલે જે 3 રીતો છે મધ્યક શોધવાની, એમાંથી કોઈ પણ એક રીત આપણે અહીંયા વાપરી શકીએ. તો જોઈએ માહિતી કઈ રીતે આપેલી છે આપણને. તો માહિતી અહીંયા આપણને કંઈક આ પ્રકારે આપેલી છે. દૈનિક વેતન રૂપિયામાં 500 થી 520. એ વેતન કેટલા કારીગરોનું છે? 12. આ પ્રમાણે માહિતી આપણને આપેલી છે. આપણને ખબર છે કે માહિતીમાં જે બીજી કિંમત આપેલી હોય એ હંમેશા શેની કિંમત હોય? આવૃત્તિની એટલે કે એફઆઈ ની કિંમત હોય. આપણે બધા સૂત્રમાં એફઆઈ નો સરવાળો જોઈશે. તો આનો સરવાળો કારીગરોની સંખ્યા આપણને સવાલમાં આપેલી જ છે. કેટલી આપેલી છે? 50. તો અહીંયા સરવાળો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એનો સરવાળો કેટલો થઈ જશે? 50. એના પછી શું કરવાનું? સૌથી પહેલા શોધવાનું શું તમારે? xi ની કિંમત. xi ની કિંમત શોધાય કઈ રીતે? તો 500 વત્તા 520 કેટલા થશે? 1020 ભાગ્યા 2. જે પણ બે અંતરાલ આપેલા હોય બંનેનો સરવાળો ભાગ્યા 2 એ શું થાય? તમારી xi ની કિંમત. એટલે કે 500 વત્તા 520 1020 ભાગ્યા 2 કેટલા થશે? 510. એ જ રીતે આના માટે કરવાનું. પણ હવે જુઓ, જ્યારે તમારો જે તફાવત હોય એ કેવો હોય? સરખો હોય. અહીંયા જુઓ આ બંનેનો તફાવત કેટલો? 20 નો. અહીંયા પણ તફાવત કેટલો? 20 નો. તો અહીંયા બધામાં 20 એડ કરતા જાઓ તો ડાયરેક્ટ શું મળી જાય તમને? xi ની કિંમત મળી જાય. તો અહીંયા આ થઈ જશે 530. 20 ઉમેરશો એટલે અહીંયા 20 ઉમેરશો એટલે 550. આમાં 20 ઉમેરશો એટલે 570. આમાં 20 ઉમેરશો એટલે 590. હવે જુઓ કે આપણે પ્રત્યક્ષ રીત ક્યારે વાપરી શકીએ? જ્યારે fi ગુણ્યા xi નો ગુણાકાર સરળતાથી થઈ શકે. હવે અહીંયા થશે શું? તો 12 ગુણ્યા 51 કરશો તો એ કિંમત કેવી આવશે? બહુ મોટી આવશે. પછી એનો સરવાળો કરવાનો, પાછો એનો ભાગાકાર કરવાનો. એ રીત શું પડી જાય? તમને લાંબી પડી જાય. હંમેશા જ્યારે ગુણાકાર બહુ મોટો આવતો હોય ત્યારે તમારે એક જ રીત વાપરવાની. કઈ? પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર શું હતું? તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા fi ui અહીંયા ui આવી જશે. સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર પદ વિચલનની રીતનું સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્રમાં શું જોઈએ આપણે? a ની કિંમત. a શું હોય? તો જે પણ xi ની કિંમત હોય એમાંથી ધારેલો મધ્યક એ શું હશે? આપણો a. તો જે પણ કિંમતો આપેલી હોય આમાંથી કોઈ પણ કિંમત તમે ધારી શકો. સામાન્ય રીતે આપણે શું કરતા હોય? જે વચ્ચેની કિંમત હોય એને શું ધારી લઈએ? a. તો અહીંયા આપણે a ની કિંમત લઈ લઈએ 550. એના પછી શોધવાની તમારે સૂત્રમાં શું જોઈએ? fi તો આપણને ખબર છે. શું નહીં ખબર? ui. તો એના પછી શું શોધવાનું તમારે? ui. ui માટે તો બહુ જ સિમ્પલ. જે એ ધારેલો હોય ત્યાં શું લખી દેવાનું? 0 લખી દેવાનું. અને ઉપર શું લખવાનું? -1 -2. જે ત્યાં સુધી આવતું હોય ત્યાં સુધી લખતું જવાનું માઈનસમાં. એ જ રીતે નીચેમાં 1 અને 2. ui નું સૂત્ર આપણે આગળ કરેલું જ છે. xi - a ભાગ્યા h. હવે સૂત્રમાં બીજું શું જોઈશે આપણને? h. તો h શું હોય? તફાવત. તો 520 - 500 તફાવત કેટલો થશે? 20 નો. તો h ની કિંમત કેટલી થઈ જશે? 20. એના પછી સૂત્રમાં શું જોઈએ? fi ગુણ્યા ui. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ.
અને સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો એના પછી fi ગુણ્યા ui 12 ગુણ્યા 2 કેટલા થશે 24 તો -24 14 ગુણ્યા 1 તો -14 0 વડે 8 ગુણાશે તો જવાબ શું રહેશે 0 6 ગુણ્યા 1 કેટલા થઈ જશે 6 10 ગુણ્યા 2 કેટલા થઈ જશે 20 માઈનસ નો સરવાળો અલગથી કરવાનો અને પ્લસ નો સરવાળો અલગથી કરવાનો. આનો સરવાળો કેટલો થાય -38 થશે અને આનો સરવાળો થશે 26. તો -38 માંથી 26 તમે બાદ કરશો તો તમારો જવાબ આવશે -12. શું આવશે -12. હવે તમારે બધી કિંમતો આપણને મળી ગઈ. તો સૂત્રની અંદર જ્યાં જ્યાં જે કિંમત હોય ત્યાં સેટ કરી અને સાદુરૂપ આપી દઈએ. સૌથી પહેલા આવશે a ની કિંમત. a ની કિંમત શું હતી ધારેલો મધ્યક 550 તો અહીંયા શું આવી જશે 550 વત્તા સિગ્મા fiui એની કિંમત કેટલી હતી -12 તો અહીંયા કૌંસમાં લખી દઈએ આપણે -12 ભાગ્યા સિગ્મા fi આનો સરવાળો કેટલો હતો 50 તો અહીંયા શું આવી જશે 50 ગુણ્યા h કેટલો હતો તફાવત 20 20 નો તો h ની જગ્યાએ શું આવી જશે 20 0 0 કેન્સલ સાદુરૂપ આપી દઈએ 550 પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ 12 દુ 24 ભાગ્યા 5. હવે જો આનો ભાગાકાર કરવા નહીં જવાનો નીચે શું આવ્યો 5 તો 5 ને આપણે 10 કરી શકીએ તો પોઈન્ટમાં ડાયરેક્ટ લખી શકાય. તો ઉપર 2 વડે ગુણી દઈએ નીચે 2 વડે ગુણી દઈએ તો નીચે શું થઈ જશે 10 તો પોઈન્ટ પછી લગાવી દઈએ આપણે. તો અહીંયા થઈ જાય 550 માઈનસ 24 દુ શું થશે 48 ભાગ્યા 5 દુ 10 તો આનો જવાબ શું થઈ જશે 550 માઈનસ 4.8. હવે 550 માંથી 4 બાદ કરશો તો કેટલા વધશે 546. 546 માંથી 0.8 બાદ કરશો એટલે તમારો જવાબ થશે 545.2. કેટલો થશે 545.2. એટલે કે કારીગરોની દૈનિક વેતનનો મધ્ય દૈનિક વેતન કેટલું મળી ગયું 545.2 જે આપણને શોધવાનું કીધું હતું.